જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, જય માતાજી. આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર કથા યાત્રા આફ્રિકાની અંદર નેરોબીમાં કેન્યામાં છીએ અને આજે ત્રીજો દિવસ છે કથાનો. તમને બધાઈને તમારા મેસેજ આવે કે ફોન આવે કે લાઈવ છે કથા, તમે બધા પૂછો છો, પણ કથા લાઈવ નથી. આ કથા પૂરી થશે પછી 15 દિવસ પછી તમને બધાને કથા જોવા મળશે. અને આજે કથાનો ત્રીજો દિવસ છે અને આજે રોજ સવારમાં અમારી પાસે ટાઈમ હોય તો બપોર પછી એક જ સમયની કથા છે, એક જ ટાઈમની કથા છે, 3 થી 6. અને અત્યારે અહીંયા 11:30 થયા છે સવારના, બપોરના. અને મંદિરે અમે શ્રી સનાતન મહાસભા મંદિર જે છે અહીંયા સનાતન ધર્મનું, ત્યાં દર્શન માટે પધાર્યા છીએ. અને આના પહેલાં અમે સવારમાં ગયા હતા આપણી હવેલી ઉપર, નંદાલય હવેલી જે છે અહીંયા સ્કાય મોલની સામે, ત્યાં ગયા હતા અને ઠાકોરજીના દર્શન કર્યા અને પછી અહીંયા દર્શન માટે આવ્યા. રોજ સવારે કથાની અંદર સમય મળી જાય અમને તો સવારમાં બધે જ અહીંયા આવ્યા છીએ તો બધા મંદિરના દર્શન કરીએ એવી ઈચ્છા છે. અને ખૂબ સુંદર ભક્તિથી અહીંયા બધા જ કથા સાંભળે છે. ભાવ, ભક્તિ, પ્રેમ, ખૂબ પ્રેમ મળે છે અહીંયાથી નેરોબીમાંથી. અને સવારે પધરામણીમાં હોઈએ, દર્શનમાં હોઈએ અને બપોર પછી કથા કરીએ તો સુંદર મજાનું અહીંયા વાતાવરણ પણ છે, આનંદ પણ આવે છે અને ખૂબ રાજી થઈએ કે અહીંયા જ્યારે આપણા ગુજરાતીઓ આવે અને સત્સંગની અંદર કથામાં બેસે, એનો પ્રેમથી જે એનો પ્રશ્ન હોય એ કથાની અંદરથી પ્રશ્ન પૂછે અને એનો જવાબ આપવાનો અમને આનંદ આવે, એ હકીકતમાં અદ્ભુત અને મજા આવે છે. હું આજે 10 વર્ષ પછી અહીંયા આવ્યો છું. અમે 2015 સપ્ટેમ્બરમાં આ જ મહિનાની અંદર મુંબાસાની અંદર આવ્યા હતા. ત્યારે અમારી સાથે ગુરુજીઓ અને બધા જ હતા અને ત્યારે અમે કાર્યક્રમ કર્યો હતો. અને ફરીથી 10 વર્ષ પછી અમે નેરોબીની અંદર પધાર્યા છીએ. તો નાના મોટા અપડેટ તમને આપતા રહીશું, કથાના માધ્યમથી, વિડીયોના માધ્યમથી કહેતા રહીશું. ચાલો બધાઈને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.